પ્રભુના નામની સ્તુતિ થાવ. પ્રભુએ આજે તેમનો પુનરુત્થાનનો દિવસ, તેમના વિજયનો દાડો આપણા જીવનમાં ભેટ તરીકે આપ્યો છે અને પ્રભુએ તેમના નામની સ્તુતિ કરવાને માટે, તેમની પવિત્ર ઉપસ્થિતિમાં બેસવાને માટે આપણને જે બહુમાન આપ્યું છે તેના માટે આપણે પ્રભુની આભાર સ્તુતિ કરીએ છીએ. પાછલા દિવસોમાં જ્યારે મને કહેવામાં આવ્યું વચનને માટે, ત્યારે હું વિચાર કરતો હતો કે પ્રભુ અમારી મંડળીને, ખાસ કરીને મને અને મારા લોકને કઈ બાબતની જરૂર છે જે હું મારી પોતાની બુદ્ધિથી બી નથી સમજી શકતો. ત્યારે જે બોજ પ્રભુએ મને આપ્યો હતો એ બાબતને માટે કે વ્યક્તિગત રૂપે દરેક વિશ્વાસીના જીવન થી પ્રભુ જે અપેક્ષા રાખે છે, જે બહુ જ પ્રાથમિક કહેવાય અથવા જે બહુ જ મહત્વની છે, એ છે એમની સાથેના અંગત સંબંધને માટે. અને મને લાગ્યું કે પ્રભુ એના માટે મને વચન પણ આપો. જો આ મારા માટે છે, મારા લોકને માટે છે, તો અમને એ બાબત તમે રિવીલ કરો. આપણે બીજા કાળોતાનના 15મા અધ્યાયમાં આવીશું. આ 2 અધ્યાયની અંદર 15 અને 16માં યહૂદિયાના એક રાજા વિશેની વાત કરવામાં આવેલી છે, જેમનું નામ આસા હતું. અને પહેલી જ કલમમાં આ પ્રમાણે લખ્યું છે, પછી દેવનો આત્મા ઓદેદના પુત્ર અઝારિયા પર આવ્યો. અને બીજી કલમની શરૂઆત છે, તેથી તે આસાને મળવા ગયો ને તેને કહ્યું, આસા અને સર્વ યહૂદા તથા બિન્યામીન, મારું સાંભળો. જ્યાં સુધી તમે યહોવાના પક્ષમાં રહેશો ત્યાં સુધી તે તમારી સાથે રહેશે. જો તમે તેને છોડશો તો તે તમને મળશે, પણ જો તમે તેને તજશો તો તે તમને તજી દેશે. નવા કરારની એક બહુ પ્રચલિત કલમ છે, આપણે જાણીએ છીએ. હિબ્રુઓના પત્રમાં લખેલું છે કે આપણા દેવ આપણને કદી તજશે નહીં. અને આ જગ્યા પર આપણે વાંચીએ છીએ, પણ જો તમે તેને તજશો તો તે તમને તજી દેશે. આ 2 કલમ એકબીજાની વિરુદ્ધાર્થી નથી. અને આ જગ્યા ઉપર જ્યારે હું વિચાર કરતો હતો, આ એક પ્રોફેસી હતી, ભવિષ્ય વચન હતું, જે પ્રભુએ એમના આત્મા થકી એમના સેવક અઝારિયાને કીધું. અને એમણે એમના લોકના રાજા એટલે આસાને કીધું. અને આ કલમ બહુ જ મહત્વની છે. એ શું છે? આ વચન શું હતું? જે પ્રભુના વચન હતા, શબ્દ હતા, જ્યાં સુધી. આ બાબત જો આપણે સામાન્ય રીતે સમજીએ તો એનો મતલબ થાય છે, સમયગાળો દર્શાવે છે. સમયગાળો, જ્યાં સુધી, ત્યાં સુધી. ફોર એક્ઝામ્પલ, આપણે મોબાઈલમાં રિચાર્જ કરાવીએ છીએ અને આપણે એનું એક અમાઉન્ટ ભરીએ તો એની વેલિડિટી હોય છે 28 દિવસ કે 30 દિવસ, ત્યાં સુધી એ ચાલે. અને આ રીતે જ્યારે આ વચનની શરૂઆત થાય છે, જ્યાં સુધી તમે યહોવાના પક્ષમાં રહેશો, દેવના પક્ષમાં રહેશો, ત્યાં સુધી. અને આ એક ચેલેન્જની બાબત હતી, જે પ્રભુના સેવક અઝારિયાના મારફતે યહૂદાનું જે રાજ્ય હતું તેના રાજા આસાને કહેવામાં આવ્યું. ત્રીજી કલમ, હવે લાંબી મુદત સુધી ઇસ્રાયેલીઓ ખરા દેવને ભજતા નહોતા. આ એમની કન્ડિશન હતી. આ વચન કીધા પહેલા નો જે સમયગાળો હતો, એ સમયગાળો લાંબો પીરિયડની અંદર પ્રભુના લોક, ઇઝરાયેલી લોક ખરા દેવને ભજતા નહોતા. તેમને બોધ કરનાર યાજક નહોતા, તથા તેમની પાસે નિયમશાસ્ત્ર પણ નહોતું. આ 3 કન્ડિશન. અને આજે આપણે નવા કરારના સંદર્ભમાં અને વિચારીએ
તો આ બાબત તારણ પામ્યા પહેલાની આપણી પોતાની અવસ્થાને દર્શાવે છે. અહીંયા આગળ લખ્યું છે છેલ્લી બાબત, નિયમશાસ્ત્ર પણ નહોતું. નવા કરારમાં એ સ્થાન આજ્ઞાએ લીધેલું છે. આપણી પાસે આજ્ઞા નહોતી. એના ઉપર જોઈએ તો યાજક નહોતા જે તમને બોધ કરે. નવા કરારના સંદર્ભમાં આજે આપણે કમ્પેર કરીએ તો એવા શિક્ષક નહોતા, એવા પ્રેરિત નહોતા, એવા પાળક નહોતા કે જે આપણને બોધ કરે, કરેક્ટ કરે, સુધારે. આજ્ઞા નહોતી, કહેવા વાળું કોઈ નહોતું. એટલા માટે જે પહેલી બાબત લખી છે એટલા માટે એ પણ નહોતું કે વ્યક્તિઓ પાસે ખરા દેવ નહોતા. કેવા લોકો? કયા દેવ? ખરા દેવ, એટલે ટ્રુ ગોડ. અને એટલા માટે જ્યારે ખરા દેવ બી નહોતા ત્યારે એ લોકો ભજતા બી નહોતા. આ એકદમ ખતરનાક પરિસ્થિતિમાં પ્રભુના લોક હતા. અને એવા સમયે પ્રભુનો આત્મા એમના સેવક પર આવ્યો અને એમણે રાજાને કીધું, અને આટલું જ કીધું કે જ્યાં સુધી તમે પ્રભુના પક્ષે રહેશો ત્યાં સુધી તે તમારી સાથે રહેશે. આજે આપણે બ્રધરે જે કીધું ગીતશાસ્ત્ર 27 કે પ્રભુનું જે નિવાસ સ્થાન છે તેમાં હું રહું ત્યાં સુધી, જીવન પર્યંત સુધી. અને જ્યારે પ્રભુનો પવિત્ર આત્મા આપણી પાસે આવે છે ત્યારે પ્રભુનું વચન કહે છે બીજા કોરિન્થીમાં કે આપણે જ પૃથ્વી ઉપર દેવનું નિવાસ સ્થાન છે. જ્યારે આપણે પ્રભુના પક્ષમાં રહીએ છીએ ત્યારે પ્રભુ અહીંયા કહે છે ત્યાં સુધી તે તમારી સાથે રહેશે. પ્રભુ આપણી સાથે રહેશે. નવા કરારના સંદર્ભમાં તે આપણી અંદર રહેશે. જો તમે તેને શોધશો તો તે તમને મળશે. જો અને તો, શરતી વિધાન, કન્ડિશન મૂકવામાં આવી છે. જો શોધશો તો મળશે, જ્યાં લગી પક્ષમાં રહેશો ત્યાં લગી રહેશે. આ રીતે પ્રભુનું વચન આપવામાં આવેલું હતું. ચોથી કલમ, પણ જ્યારે તેઓએ સંકટને સમયે પસ્તાવો કરીને ઇઝરાયેલના દેવ યહોવાની શોધ કરી ત્યારે તે, એટલે કોણ? દેવ, તેઓને મળ્યા. હાલેલુયા. આ આપણો તારણ પામ્યાની જે દિવસની આ સુવાર્તાનું આ કાર્ય છે. જ્યારે તેઓએ સંકટને સમયે પસ્તાવો કર્યો. કેવો સમય? સંકટ ને સમયે પસ્તાવો કરીને ઇસ્રાયેલના દેવ યહોવાની શોધ કરી ત્યારે તે તેઓને મળ્યો. તે સમયે કોઈ પણ માણસને શાંતિ નહોતી. તારણ પામ્યા પહેલા જ્યારે આપણે દેવના શત્રુ હોઈએ છીએ ત્યારે આપણી પાસે શાંતિ હોતી નથી. આ પૃથ્વી પર જો કોઈક પાવરફુલ વ્યક્તિ હોય ને આપણે એમની સાથે જો દુશ્મનાવટ હોય તો એમના જ પ્રદેશમાં રહેવું કેટલું અઘરું થઈ પડે. જ્યારે આપણે કહીએ છીએ કે આ પૃથ્વી સમસ્ત બ્રહ્માંડના માલિક આપણા દેવ છે અને આપણે એમના શત્રુ થઈને બેઠેલા હોઈએ, એમની સાથે સમાધાનના સંબંધમાં ના હોઈએ, ત્યારે કેવી હાલત હોય આપણા હૃદયોની? અશાંત. તો અહીંયા આગળ આવું જ કંઈક હતું. તે સમયે કોઈ પણ માણસને શાંતિ નહોતી, પણ દેશના સર્વ રહેવાસીઓ બહુ દુઃખી હતા. પ્રજાઓ એકબીજીની સાથે અને નગરો પણ એકબીજાની સાથે લડીને પાયમાલ થતા હતા, કેમ કે દેવ તેઓને જાત જાતની વિપત્તિઓ રૂપે શિક્ષા કરતો હતો. પણ તમે બળવાન થાવ ને તમારા હાથ ઢીલા પડવા ન દો, કેમ કે તમારા પ્રયત્નનું ફળ તમને મળશે. આ પ્રોફેસી હતી, આ પ્રોત્સાહનના શબ્દો હતા જે દેવના આત્માથી દેવના સેવક અઝારિયાએ રાજાને કીધા. અને 8મી કલમ કહે છે કે જ્યારે આસાએ પ્રબોધક ઓદેદના સંદેશાના એ શબ્દો સાંભળ્યા ત્યારે તેણે હિંમત રાખીને યહૂદિયા
તથા બિન્યામીનના આખા દેશમાંથી તથા જે નગરો તેણે એફ્રાઈમના પહાડી મુલકમાં જીતી લીધા હતા તેઓમાંથી તેણે ધિક્કાર પાત્ર મૂર્તિઓ કાઢી નાખી. હાલેલુયા. આ વચન જ્યારે રાજા પાસે પહોંચ્યું ત્યારે તેણે હિંમત રાખીને, શું લખ્યું છે? હિંમત રાખીને ધિક્કાર પાત્ર મૂર્તિઓ કાઢી નાખી. તેણે યહોવાના મંદિરના ચોક આગળની યહોવાની વેદી સમરાવી. ઓલરેડી ત્યાં વેદી હતી, પણ એ કેવી કન્ડિશનમાં થઈ ગયેલી? જેવા એ માણસોના જીવનો થઈ ગયેલા હતા. એની કોઈ દરકાર નતું રહેતું. જ્યારે કોઈ વસ્તુને મેન્ટેન ના રાખી વેદીને, ત્યારે શું થાય? એ ખરાબ થઈ જાય. જો કોઈ ઘર લાંબા સમય સુધી પડ્યું રહે તો એમાં શું થાય? એવી જ બાબત આ વેદીની હતી, જે પ્રભુનું છે, પવિત્ર બાબત છે. પણ ત્યાં આપણે જોઈએ છે, પણ રાજાએ જ્યારે આ પ્રબોધકના શબ્દો સાંભળ્યા ત્યારે એણે હિંમત રાખીને બે કાર્યો કર્યા. એ મૂર્તિઓને અલગ કરી, કાઢી નાખી, ફેંકી દીધી. બીજું કામ કર્યું કે જે દેવની વેદી હતી તેને સમરાવી. તેણે આખા યહૂદિયા તથા બિન્યામીનને તેમજ તેઓમાં એફ્રાઈમ, મનાસ્યા ને સિમિયોનમાંથી આવી વસેલાઓને એકઠા કર્યા. જ્યારે તેઓએ જોયું કે યહોવા તેનો દેવ તેની સાથે છે, ત્યારે ઇસ્રાયેલમાંથી ઘણા લોકો તેના પક્ષમાં આવ્યા. એક વ્યક્તિ તારણ પામે છે, ત્યાર પછી ચર્ચ કેવી રીતે બને છે? તો જુઓ, અહીંયા લખ્યું છે, જ્યારે શબ્દો સાંભળીને આશા એ કોઈક એક્શન લીધું ત્યારે શું બન્યું? ત્યારે તેઓએ જોયું કે દેવ તેઓની સાથે છે. દેવ સાથે આવી ગયા. ઉપર આપણે વાંચ્યું, દેવ ક્યારે સાથે આવશે? તમે શોધશો ત્યારે મળશે. જો ત્યારે તમે એમના પક્ષમાં રહેશો ત્યારે તે તમારી સાથે રહેશે. અને આવું કંઈક બન્યું. ત્યારબાદ જ્યારે આ બાબતો એકઠા કરવામાં આવ્યા ઇઝરાયલના કુળમાંથી, ત્યારે બધા ઘણા લોકો, ઇઝરાયલમાંથી ઘણા લોકો, બધા નહીં પણ ઘણા લોકો એ રાજાના પક્ષમાં આવી ગયા. અને આ રીતે એક વિશ્વાસીના લાઈફમાં જ્યારે પ્રભુ કાર્ય કરે છે, વિશ્વાસી પ્રભુના પક્ષમાં ઉભા રહે છે, ત્યારે પ્રભુ એ વિશ્વાસીના લાઈફમાં ઉભા રહે છે. અને એ વિશ્વાસીની સાથે બીજા વિશ્વાસીઓ પણ જોડાય છે અને એક પક્ષના બને છે. આગળ વાંચીએ. એ પ્રમાણે તેઓ આસાની કારકિર્દીના 15મા વર્ષના 3જા માસમાં યરુસાલેમમાં ભેગા થયા. યરુસાલેમ જે ચર્ચનું રિપ્રેઝન્ટેશન છે, ત્યાં આગળ તેઓ ભેગા થયા. તેઓએ પોતાને મળેલી લૂંટમાંથી તે દિવસે યહોવાને 700 બળદો તથા 7000 ઘેટાનું બલિદાન આપ્યું. ક્યાં આપ્યું હશે આ બલિદાન? પેલી વેદી પર, જે વેદી પહેલા મેન્ટેન નહોતી, હવે સમારવામાં આવેલી વેદી. ઓકે, એની પર બલિદાન આપ્યું. વળી તેઓએ નવેસરથી કરાર કર્યો. આજે નવેસરથી કરાર કર્યો ને, ત્યાં હું અટકી ગયો કે પ્રભુ તમે શું કહેવા માંગો છો? હું એક જગ્યા પર જ્યાં મંડળીની અંદર છે, ત્યાં આગળ રિસ્ટોરેશન કહેવામાં આવે ને, નવેસરથી કરાર. કે તમે જે પ્રભુને કોલિંગ આપેલા છે, તમારી જે કોલિંગ છે, તમારી જે બુલાહટ છે, તમે એની અંદર રિસ્ટોર થાવ. અને અહીંયા આગળ પણ આવું કંઈક બન્યું કે તેઓએ નવેસરથી કરાર કર્યો. અને કરાર કેવો હતો? તે આ પ્રમાણે હતો: પોતાના ખરા અંતઃકરણથી અને સંપૂર્ણ ભાવથી પોતાના પિતૃઓના દેવ યહોવાની ભક્તિ કરવી. આ કરાર હતો. કેવી રીતે ભક્તિ કરવી? પોતાના ખરા અંતઃકરણથી અને સંપૂર્ણ ભાવથી. કોની? પિતૃઓના દેવ. એટલે પિતૃઓ એટલે ઇઝરાયલ લોકો, એટલે યાકૂબના દીકરા. યાકૂબ એટલે ઈસહાકના દીકરા, અને ઈસહાક એટલે અબ્રાહમના દીકરા, કે જેની અંદર આપણને વારસો મળેલો છે. એમના દેવની, એટલે યહોવા દેવની.
ભક્તિ કરવી. હોય નાનો કે મોટો, પુરુષ કે સ્ત્રી, પણ જે કોઈ ઇસ્રાયેલના દેવ યહોવાની ભક્તિ ન કરે તેને મારી નાખો. તેઓએ યહોની આગળ મોટે સાદે પોકારીને તથા રણ સીગડા તે તુરાઈઓ વગાડીને સોગંદ ખાધા. તે સોગંદથી યહૂદિયાના સર્વ લોકો હરખાયા. જ્યારે એક રાજા એક સ્ટેપ લે છે, મૂર્તિઓને કાઢી નાખે છે, વેદીને સમારે છે, લોકો ભેગા થાય છે, ભેગા મળેલા લોકો પણ પસ્તાવો કરે છે અને નવેસરથી કરાર કરે છે કે આ બધું થયું પહેલા અમે તો ખરા દેવને ભજતા નહોતા, અમારી પાસે યાજક નહોતા, અમારી પાસે નિયમ શાસ્ત્ર નહોતું, એટલે નિયમ શાસ્ત્ર પાળતા નહોતા. એ લોકો જો નિયમ શાસ્ત્ર હોય જ નહીં તો તેનું પાલન બી ના થાય તો એ જીવનો કેવા હોય? આજ્ઞાંકિત હોય? નહીં હોય. જો ખરા દેવ જ ના હોય તો, તેમનું ખરું ભજન જ ના હોય તો, બોધ કરનાર યાજક જ ના હોય તો, આવી પરિસ્થિતિમાં હતા. પણ જ્યારે રાજાએ પ્રબોધકના શબ્દોને આધીનતામાં એમણે એક સ્ટેપ લીધું અને ભેગા થયા, ત્યારે શું બન્યું? બધા લોકોએ નવેસરથી કરાર કર્યો કે આપણે ખરા અંતઃકરણથી, પૂરા ભાવથી આપણે દેવની ભક્તિ કરીશું. આ કરારની અંદર એક બીજી બાબત લખવામાં આવી, નાનો હોય કે મોટો હોય, સ્ત્રી કે પુરુષ, કોઈ પણ હોય, ઇસ્રાયેલના દેવ યહોવાની ભક્તિ ન કરે તો તેને મારી નાખો. કેટલી ખતરનાક બાબત એમણે લખી. એમ દર્શાવે છે કે એમના દેવ પ્રત્યે એમની આસ્થા, એમનો વિશ્વાસ અને એમનો પ્રેમ કેવો હતો. અને પછી તેમણે મોટે સાદેથી દેવની આગળ પોકારીને હર્ષનાદ કર્યો અને સોગંદ ખાધા. અને જ્યારે આ સોગંદથી એ લોકો હરખાયા, આ અગ્રીમેન્ટ કર્યાથી એ લોકોને પ્રોબ્લેમ નહીં થયો. એ લોકો હરખાયા કેમ કે તેઓએ પોતાના ખરા અંતઃકરણથી સોગંદ ખાધા હતા ને પોતાની સંપૂર્ણ ઈચ્છાથી યહોવાને શોધ્યો. તે તેઓને મળ્યો અને તેણે તેઓને ચારે તરફ શાંતિ આપી. હાલેલુયા. પહેલી પરિસ્થિતિ શું વાંચી 5મી કલમમાં? તે સમયે કોઈ પણ માણસને શાંતિ નહોતી, પણ દેશના સર્વ રહેવાસીઓ બહુ દુઃખી હતા. ઘણી વખત મને એવું થાય કે આપણા દુઃખનું કારણ આપણી શાંતિ તો નથી. જો આપણે બેઠા છીએ, આપણે ઘણીવાર ચકાસવાની જરૂર છે કે મારા દુઃખનું કારણ એ મારી અંદર શાંતિ અથવા શાંતિનો અભાવ તો નથી ને. અને આ શાંતિ જ્યારે હું વાત કરું ત્યારે આ વચનની વાત કરું છું કે તે પોતાની સંપૂર્ણ ઈચ્છાથી યહોવાને શોધ્યો, દેવ તેમને મળ્યા અને દેવે તેઓને ચારે તરફ શાંતિ આપી. આ શાંતિની વાત છે, જે દેવ શાંતિ આપે છે. દેવ સાથે ઈસુ ખ્રિસ્ત દ્વારા સંબંધમાં જોડાઈ જવાથી શત્રુ હોવાનું બધું એ થાય અને આપણે એમના દીકરા બની જઈએ. એ સંબંધમાં આવવાથી જે આપણી અંદર શાંતિ આવે છે, એ સમાધાનથી, એ અદ્ભુત શાંતિ છે. ત્યારે ચારે બાજુ શાંતિ તો દેવ આપણા હૃદયમાં આપે છે. એટલે હૃદયની બાદ શું આવેલું છે? સૌથી નજીકનું ઓર્ગન મન. મન અશાંત હોય ત્યાં પણ શાંતિ આવે. પછી બહાર ચાલીએ તો ફેમિલીની અંદર ફેમિલી મેમ્બર્સની સાથે શાંતિ આવે. એનાથી આગળ જઈએ તો પડોશીની સાથે શાંતિ આવે. થોડું એનાથી આગળ જઈએ તો વ્યારામાં મળતા મંડળીમાં શાંતિ આવે. શાંતિ કેવી રીતે બહાર આવે? ચારે તરફ. કેમ? દેવની શાંતિ છે. એક વ્યક્તિ જ્યારે દેવ સાથેના સંબંધમાં આવે છે ત્યારે બ્લેસિંગ બની જાય છે બીજાને માટે, એના પોતાના માટે, એના લોકને માટે. પણ પહેલા આવું નહોતું. કેમ નહોતું? આપણે જોયું. ખરા દેવ નહોતા, બોધ આપનાર કોઈ યાજક નહોતા, નિયમ શાસ્ત્ર બી નહોતું. અને એટલા માટે એમના જીવનો આપણે વિચારી લઈએ કે આજના બીજાનું શું કરવા વિચારે, આપણે પોતાનું જ વિચારીએ. આપણા અનકન્વર્ટેડ દેશમાં આપણે જેવા હતા એવા જ એમના જીવનો હતા. અને આપણે આપણા જીવનથી તો મને લાગે બધા જ વાકેફ છીએ. બરાબર છે? અને આવી જીવન હતું. આસા રાજા અહીંયા અટકી ના ગયા.
પણ 16મી કલમમાં આવું લખ્યું છે, આસા રાજાએ પોતાની માં માહખાને પણ રાજમાતાની પદવી પરથી દૂર કરી, કેમ કે તેણે અસેરાને માટે ધિક્કાર પાત્ર મૂર્તિ બનાવી હતી. આસાએ તે મૂર્તિ કાપી નાખી અને તેનો ભૂક્કો કરીને કિદ્રોન નાળા આગળ તેને બાળી નાખી. આ સ્ટેન્ડ કેવું લાગે તમને સાંભળવામાં? પોતાની માની વિરુદ્ધ રાજમાતાની પદવી પરથી હટાવી દેવું નાના જેવી બાબત લાગે એકદમ. જે પુરુષ પોતાના મમ્મીને એટલા ઊંચા સ્થાન પર બેસાડે કે એમના મેરેજ થયા પછી ઘણીવાર એ સ્થાન એમની પત્નીને બી ના આપે, તો આ રાજાએ તો પૂરા રાજ્યની રાજમાતાને ગદ્દી પરથી હટાવી દીધા. આ એ કરારની અસર છે. કરારમાં કેટલી વાસ્તવિકતા હતી. એમના દેવ સાથેના સંબંધમાં જે ઓબિડિયન્સ હતું, જે પ્રબોધકે એમને કીધું, એ વચનને એમને કેટલા ગંભીરતાથી લીધેલા એ વસ્તુ દર્શાવે છે. જો કે જૂના કરારના વ્યક્તિ હતા. આત્મા એમને નતો અપાયો, આત્મા સેવકને અપાયેલો હતો, જેનું નામ હતું ઓબેદનો દીકરો અઝારિયા. બટ દેવે એમને એવું મન આપ્યું કે એમણે આ સ્ટેન્ડ લીધું અને એમણે એ મૂર્તિઓને કાપી નાખી અને એમના મમ્મી સાથે પણ આવું કર્યું. પણ ઇસ્રાયેલમાંથી ઉચ્ચ સ્થાનો કાઢી નંખાયેલા નહીં, તો પણ તેની હયાતી સુધી આસાનું અંતઃકરણ યહોવા પ્રત્યે સંપૂર્ણ હતું. મૂર્તિઓ બધેથી નથી નીકળી, થોડી જગ્યા પર હતી, પણ એ સમયમાં તેમનું જે અંતઃકરણ હતું તે દેવ પ્રત્યે તો સંપૂર્ણ હતું. પવિત્ર આત્મા દેવે આ બાબતની નોંધ આપણા માટે લીધેલી છે, જેથી આપણે આમાંથી કંઈક શીખી શકીએ. તે પોતાના પિતાએ અર્પણ કરેલી તથા પોતે અર્પણ કરેલી વસ્તુઓ એટલે સોનું રૂપું તથા પાત્રો દેવના મંદિરમાં લાવ્યો. આસાની કારકિર્દીના 35મા વર્ષ લગી બીજી એકે લડાઈ થઈ નહીં. 35 વર્ષની પહેલા એક જે યરનું મેન્શન કરેલું છે તે 10મી કલમમાં છે. એ પ્રમાણે તેઓ આસાની કારકિર્દીના 15મા વર્ષના 3જા માસમાં યરુસાલેમમાં ભેગા થયા. એટલે આફ્ટર બોર્ન અગેન જે આપણી લાઈફ બિગિન થાય છે, તે આવી લાઈફ બિગિન થઈ. એ વર્ષ હતું 15મું વર્ષ અને 3જો મહિનો. તો 35 વર્ષ સુધી આવી રીતે બહુ સરસ ચાલ્યું. એટલે મેં એનો ડિફરન્સ કાઢ્યો કે કેટલા વર્ષ, તો એ થાય છે 19 વર્ષ અને 9 મહિના. ત્યાં સુધી એકે લડાઈ ના થઈ. ધેટ મીન્સ પ્રભુએ જે પેલી શાંતિ આપેલી હતી ને ચારે તરફ, એ ઇનેબલ હતી, એ વર્ક થતું હતું. કેટલા વર્ષ સુધી? 19 વર્ષ અને 9 મહિના. 15મા વર્ષથી શરૂ થયું, 3જા માસથી, ને 35મા વર્ષ સુધી. ડિફરન્સ કેટલો આવ્યો? 19 વર્ષ અને 9 મહિના. આટલો સમય સુધી દેવને શાંતિ ચારે તરફ હતી. મતલબ એ રાજ્યની બહારના લોકો સાથે બી લડાઈ નહોતી થતી. અને હવે બીજો પાઠ શરૂ થાય છે, જે બહુ દુઃખદ છે, કેમ કે ત્યાં એના પતન વિશેની વાત કરવામાં આવી છે. આસાની કારકિર્દીના 36મા વર્ષમાં ઇસ્રાયેલના રાજા બાસાએ યહૂદિયા પર ચડાઈ કરી. આસા કયા પ્રદેશના રાજા હતા? યહૂદિયાના, જે દક્ષિણ ભાગમાં છે. અને ઇઝરાયલ એટલે પૂર્વ ઇઝરાયલ. આપણે બહુ પહેલા જોઈ ગયા હતા કે બે ભાગ પડેલા. તો જે નીચે હતું એ યહૂદિયાનું હતું ને તેની સાથે બિન્યામીનનું કુળ હતું, અને બાકીના બધા લોકો ઇઝરાયલ કહેવાતા હતા, પૂર્વ ઇઝરાયલ. અને આ લોકો સાઉથર્ન રિજનમાં હતા કે જેને કહેવામાં આવતું હતું યહૂદિયાનું રાજ્ય. અને તેના ઉપર એટલે તેના જ ભાઈએ, એમ પડોશી રાજા કહેવાય, બાસા. પણ એમ જોવા જઈએ તો એ બધા જ લોકો યાકૂબના સંતાન હતા, એક જ કુળના હતા, એક જ બાપની ઓલાદ હતા. પણ તે લોકોની મધ્યે શું થયું? ચડાઈ કરીને આવ્યા. અને રાજા આસાની મદદે બીજા કોઈને આવતા અટકાવવા માટે રામા બાંધ્યું. રામા એક શહેરનું નામ છે જેને ઇઝરાયલના રાજાએ બાંધ્યું. એનો પર્પસ શું હતો? કે યહૂદિયાના જે રાજા આસાની બાજુ એના પક્ષે બીજા કોઈ આવી ના શકે, જેથી કરીને એની લડાઈ માત્ર ને માત્ર આસાની સાથે થાય. ત્યારે આસાએ યહોવાના મંદિરના તથા પોતાના મહેલના ભંડારોમાંથી સોનું રૂપું લઈને
દમસ્કમાં રહેનારા અરામના રાજા બેદ હદાદ પર મોકલી કહાવ્યું કે જેમ મારા બાપ તથા તારા બાપની વચ્ચે સંપ હતો તેમ મારી તથા તારી વચ્ચે છે. જો મેં તારે સારું સોનું રૂપું મોકલ્યું છે, માટે ઇસ્રાયેલના રાજા બાસાની સાથેનો તારો સંપ તોડ કે જેથી તે અહીંથી જતો રહે. બેન હદાદે આસા રાજાનું કહેવું સાંભળીને પોતાના સેનાપતિઓને ઇઝરાયેલના નગરો પર ચડાઈ કરવા મોકલ્યા. તેઓએ ઇયોન, દાન, આબેલ માઈમ તથા નફતાલીના સર્વ ભંડાર નગરોને સર કર્યા. બાસાએ તે સાંભળ્યું ત્યારે રામા બાંધવાનું કામ પડતું મૂકીને તે પાછો ગયો. ત્યારે આસા રાજાએ યહૂદાના સર્વ લોકોને ભેગા કર્યા. તેઓ રામામાં પથ્થરો તથા જે લાકડા બાસાએ બાંધકામમાં વાપરવા માટે તૈયાર કર્યા હતા તે લઈ ગયા અને તે વડે તેણે ગેબા તથા મિસ્પા બાંધ્યા. તે સમયે હનાની દ્રષ્ટાએ યહૂદિયાના રાજા આસા પાસે આવીને તેને કહ્યું, અરામના રાજા પર તે ભરોસો રાખ્યો છે ને તે પોતાના દેવ યહોવા પર ભરોસો રાખ્યો નથી, માટે અરામના રાજાનું સૈન્ય તારા હાથમાંથી છટકી ગયું છે. એક ભવિષ્ય વક્તા હતા જે આપણે 15મા અધ્યાયમાં જોઈ ગયા. આ બીજા ભવિષ્ય વક્તા જેમને દ્રષ્ટા કહેવામાં આવે, હનાની દ્રષ્ટા, તેમણે આવીને જ્યારે આસાએ આ રીતે એક સિન્ડિકેટ ઊભું કર્યું, એક સંગઠન ઊભું કર્યું જેથી કરીને એમના ભાઈની સાથે લડી શકાય. અને અરામના રાજા, એમ જોવા જઈએ તો ઇઝરાયેલી લોકોને એમની સાથે બનતું નહોતું, દુશ્મનાવટ હતી, એમની જોડે સાંઠ ને ગાંઠ કરી, એક ટ્રીટી કરી, એક સંધિ કરી કે મારા ભાઈની સાથે લડવા એટલે હું તને દેવના મંદિરમાંથી સોનું રૂપું બધું આપ્યું કે જેથી કરીને તું મારા પક્ષે આવી જા. ઓકે. અને આ વસ્તુને દેવે કઈ દ્રષ્ટિથી જોયું અને એમના સેવક મારફતે કેવડાવ્યું? તે આ રીતે કેવડાવ્યું, અરામના રાજા પર તે ભરોસો રાખ્યો છે ને તે પોતાના દેવ યહોવા પર ભરોસો રાખ્યો નથી. ભરોસાની વાત હતી આ તો. 19 વર્ષ ને 9 મહિના સુધી શાંતિ રહી, કોઈ લડાઈ ના થઈ. પણ આ દરમિયાન જે રાજા હતો એનો ભરોસો દેવ પરથી હટી ગયેલો હતો. આ બહુ ખતરનાક વસ્તુ છે ન્યૂ કવેનન્ટ લાઈફમાં આપણી પાસે. નવા કરારના તારણ પામ્યા પછીના આપણા જીવનમાં દેવ પરથી ભરોસો હટી જવો અને જગતના કોઈક વ્યક્તિ પર, જગતની કોઈ તાકાત પર, જગતના કોઈ ધન ઉપર કે મારી નોકરી પર કે પોતાની કોઈ બાબત ઉપર આધાર ભરોસો રાખવો એ કેટલી ખતરનાક બાબત છે તે આપણે હવે જોઈશું. એનું પરિણામ એ આવ્યું કે અરામના રાજાનું સૈન્ય તારા હાથમાંથી એટલે આસા રાજાના હાથમાંથી છટકી ગયું. કુશીઓ તથા લુબીઓનું સૈન્ય શું મહાભારત નહોતું? તથા તેમની સાથે અતિ ઘણા રથો તથા ઘોડે સવારો નહોતા? તો પણ તે યહોવા પર ભરોસો રાખ્યો હતો, માટે તેણે તેઓએ તારા હાથમાં સોંપ્યા હતા. આ દ્રષ્ટા આસા રાજાને એક ભૂતકાળમાં થયેલી લડાઈ યાદ દેવડાવે છે કે એ સમયે શું એ યુદ્ધ ભારે નહોતું? એ સમયે રથ વધારે નહોતા? એ સમયે જો તને કોઈ જીત અપાવી હતું શું હતું? અહીંયા લખ્યું છે તે યહોવા પર ભરોસો રાખ્યો હતો. ભૂતકાળમાં એક યુદ્ધ થયેલું ત્યારે એમણે ભરોસો રાખેલો, તો એનું પરિણામ શું આવેલું? માટે દેવે તેઓને તારા હાથમાં સોંપેલા, મતલબ વિક્ટરી મળેલી. આજે શું કન્ડિશન છે આ ભાઈની? દેવ પર ભરોસો નથી રહ્યો, અરામના રાજા પર ભરોસો કર્યો, પોતાના પ્રોટેક્શનને માટે, પોતાની સાથે ઊભું રહેવાને માટે. 15મા અધ્યાયમાં જોઈ ગયા કે દેવ એવા લોકોને શોધે છે જે તેમના પક્ષમાં હોય. તો આ ભાઈએ શું કર્યું? દેવનો ભરોસો છોડી દેવો એમના પક્ષમાંથી નીકળી જવા બરોબર છે. આપણે દેવને આપણા પક્ષમાં કેવી રીતે કરી શકીએ? આપણે દેવના પક્ષમાં કેવી રીતે ઉભા રાખી શકીએ? એના માટે આપણને શું અપાયેલું છે? એ છે ભરોસો, વિશ્વાસ. નવો કરાર વિશ્વાસ પર આધારિત છે અને એની ઝાંખી અહીંયા આપણે જોઈએ છે કે ભરોસો
દેવ પર ના રહ્યો, રાજા પર રહ્યો પોતાના. તો ત્યારે પ્રભુના દાસે આ પ્રમાણે કીધું કે ભૂતકાળમાં શું થયેલું યાદ કર જરા. કેમ કે યહોવાની નજર આખી પૃથ્વીનું નિરીક્ષણ કર્યા કરે છે, જેથી જેઓનું અંતઃકરણ તેની તરફ સંપૂર્ણ છે તેઓને સહાય કરીને પોતે બળવાન છે એમ દેખાડી આપે. આમાં તે મૂર્ખાઈ કરી છે, કેમ કે હવેથી તારે યુદ્ધો કરવા પડશે. પહેલા કોણ કરતું હતું? તો યુદ્ધો તો આજ કરતા હતા, પણ પહેલા દેવના પક્ષમાં હતા, દેવ તેના પક્ષમાં હતા. અને હવે કે ભાઈ તે આવું નથી કર્યું એટલે એને હવે તારે જ યુદ્ધ કરવા પડશે. તે સાંભળીને આશાએ તે દ્રષ્ટા પર ગુસ્સે થઈને તેને હેડમાં પૂર્યો, કેમ કે તેણે જે કહ્યું હતું તેને લીધે તે તેના પર ક્રોધમાન થયો હતો. તે જ સમયે આશાએ કેટલાક લોકો પર ઘેર વર્તાવ્યો. એક સમયે પ્રભુના પક્ષમાં ઉભા રહેનારો રાજા જ્યારે પ્રભુનું વચન બીજા પ્રબોધકની મારફતે એને ચેતવણીને રૂપે મળે છે, ત્યારે બીજી વખત જેવું પહેલી વખત થયેલું એવું નથી થતું. બીજી વખતે ચેતવણીને ગંભીરતાથી નથી લેતો એ વ્યક્તિ, ઉલટાનું એની પર ગુસ્સો કરે છે, એને જેલમાં પુરાવ્યો, બીજા લોકો પર કેર વરસાવ્યો, ગુસ્સો કર્યો, ક્રોધાયમાન થયો. એ ગુસ્સાનું થોડું ઉપરનું વર્ઝન છે. અને આવું કર્યું એ પ્રબોધક ઉપર. દેવના પ્રબોધક જ્યારે સત્યવાણી કહે છે તો આજે પણ મને એવું લાગે આવું જ કંઈક થાય છે. જ્યારે દેવના સેવક પ્રભુના વચન એમનો સંદેશ આપણા સુધી પહોંચાડે છે ત્યારે શું આપણે વિશ્વાસીઓ આવું કંઈક નથી કરતા? ગુસ્સો આવે કોઈક વાર સેવકો ઉપર એવું. અને જો આવું ના થતું હોય તો બહુ સારી બાબત છે, પણ જો થાય તો બહુ ગંભીર બાબત છે. આશાના કૃત્યો પહેલેથી તે છેલ્લે સુધી યહૂદિયા તથા ઇસ્રાયેલના રાજાઓના પુસ્તકમાં લખેલા છે. આ રાજાના જીવનમાંથી આપણે બહુ ગંભીર નોંધ લેવાની જરૂર છે. આપણી શરૂઆત સારી થાય છે, મહત્વની વસ્તુ છે કે આપણો અંત કેવી રીતે આપણે કરીએ છીએ. વિશ્વાસની આ જર્નીની અંદર જે આપણે બધા જ છીએ, ત્યારે આજે આ વચનને આપણે ચેતવણી રૂપે લઈએ કે કેટલી અદ્ભુત બાબત છે જ્યારે દેવ કહે છે તમે મારા પક્ષમાં રહો તો હું તમારા પક્ષમાં રહીશ, તમારી સાથે રહીશ. જો તમે સોચશો તો હું મળીશ. ભૂતકાળમાં જે યુદ્ધો પર આપણને એટલે જે પાપ સામે આપણને પ્રભુએ વિજયવંત બનાવ્યા છે, આગળના સમયમાં વર્તમાનમાં આપણે જો એ આધાર અને ભરોસો દેવ પરથી હટાવીને પૃથ્વી પરની કોઈ બાબત ઉપર મૂકીએ, પોતાની એબિલિટી પર મૂકીએ, પોતાની ધન સંપત્તિ પર મૂકીએ, તો તે આપણને પાપથી બચાવી શકતું નથી. કેમ કે બ્રધરે કીધું કે ભૂતકાળમાં જૂના કરારમાં યુદ્ધો ફિઝિકલ વોર હતા, જ્યાં રાજા રાજાની વિરુદ્ધ, પ્રજા પ્રજાની વિરુદ્ધ હતા. આજે આપણું આ યુદ્ધ આત્મિક છે, આપણા અંદર વસતા પાપની સામે છે, પાપી પ્રકૃતિની સામે છે, જે આદમથી આપણને વારસામાં મળ્યું છે. હવે આપણે નક્કી કરવાનું છે કે આપણે આપણા ક્રિશ્ચિયન જીવનમાં કેવી ગંભીરતાપૂર્વક ચાલવું જોઈએ, આપણા લાઈફને કેવી રીતે આપણે લેવું જોઈએ. 9મી કલમ, કેમ કે યહોવાની નજર આખી પૃથ્વીનું નિરીક્ષણ કર્યા કરે છે, કર્યા કરે છે. કન્ટિન્યુઅસ ટેન્સ, કોન્સ્ટન્ટલી પ્રભુ જુએ છે, જેથી જેઓનું અંતઃકરણ તેની તરફ સંપૂર્ણ છે તેઓને સહાય કરીને પોતે બળવાન છે એમ દેખાડી આપે. આ વચન વર્ષો પહેલા ભાઈ મારફતે હું શીખેલો, પણ મારા લાઈફમાં પણ હું જ્યારે વિચાર કરતો હતો કે હું પાપ સંબંધી અથવા હું જે પરિસ્થિતિઓમાંથી પસાર થઉં છું ઓફિસની બાબતમાં, મારા લાઈફમાં ઘણી બધી વખત હું પ્રભુ મને યાદ દેવડાવે છે કે તું આ વિચારે છે, તું આવું વિચારે છે. ઘણી બધી વખત હું પસ્તાવો કર્યો કે પ્રભુના મેં મારો આધાર, મારો વિશ્વાસ ખોટી જગ્યા પર મૂક્યો અને પ્રભુએ મને એમ કરતા બચાવ્યો. જ્યારે આ જૂનો કરાર હતો જ્યાં આ વ્યક્તિનું પતન થઈ ગયું. આજે આપણે જો આજે જીવત છીએ, આપણી પાસે નસકોરામાં શ્વાસ છે, આપણી પાસે આજ છે, આપણી પાસે પ્રભુમાં આવતીકાલ છે, તો આજે આપણે પસ્તાવો કરી શકીએ છીએ. કેમ કે આજે આપણને પવિત્ર આત્મા દેવ કૃપા આપે છે, જે કૃપાથી આપણે
તારણ પામી શકીએ છીએ, આપણે આ સ્વભાવથી છૂટી શકીએ છીએ, ત્યારે આપણે દેવની પાસે આવીએ કે આપણું અંતઃકરણ એ આપણે નક્કી કરવાનું, જેમ બ્રધરે ગીતશાસ્ત્ર 23:27 થી કીધું, એ વ્યક્તિએ નક્કી કરવાનું છે કે એને શું જોઈએ છે. આ લોકોએ શોધવાનું હતું, આ લોકોએ પક્ષમાં રહેવાનું હતું. જો આપણે એવો નિર્ણય કરીએ છીએ કે દેવના પક્ષમાં હું રહીશ, તો દેવ આપણા પક્ષે છે. પ્રભુ આ વચન સમજવામાં તમારી મારી સહાયને મદદ કરે. આમીન.